પાણી નથી પીતા, હાલો જમીને તરત, તો કઈક લિક્વિડ તો જોશે. એટલે આપણે શું કરીએ? છાશ પીએ. તો છાશ પીએ એટલે આપણે એમાં શું કરીએ? જીરું મીઠું નાખીએ. છાશમાં જીરું દરરોજ નાખો, પણ છાશમાં ક્યારેય મીઠું નાખવું નહીં. જો છાશમાં તમે મીઠું નાખીને પીશો ને તો તમને સ્કિન રોગ, ચામડીના કોઈ પણ જાતના રોગ થશે થશે ને થશે જ. આજની તો 5 વર્ષ પછી કે 10 વર્ષ પછી થશે. જે લોકો કોઢિયા હોય ને, જે લોકોના સફેદ ડાઘ થઈ ગયા હોય ને, તમે એને પૂછશો ને તો એ કહેશે કે હા અમે દહીંમાં મીઠું નાખીને ખાતા હતા, કે અમે છાશમાં મીઠું નાખીને ખાતા હતા, કે મરચામાં મીઠું વેરીને ખાતા હતા, કે બટેટાની કાચરીમાં મીઠું વેરીને ખાતા હતા. કાચું મીઠું પેટમાં ગયું ને એટલે ચામડીના રોગ થશે થશે ને થશે. ક્યાંય પણ લગ્ન પ્રસંગ હોય ને, હું એને ગમે કેટરસમાં જમવા જાઉં ને, મારે સૌથી વધારે આમંત્રણ હોય. કારણ કે અસંખ્ય સાધકો હોય ને, એ કોઈને કોઈ આમંત્રણ આપે. એટલે હું જ્યારે જમવા જાઉં ને ત્યારે પહેલા વહેલા ક્યાં જાઉં? છાશના કાઉન્ટરે જાઉં. છાશના કાઉન્ટરે જે બેન બેઠી હોય ને એને એમ કહું, બેટા, નાની દીકરી હોય ને તો એમ કહું, બેટા આ મીઠું છે ને એ નીચે મૂકી દે. મોટા બેન હોય ને તો એમ કહું, બેન આ મીઠું છે ને એ નીચે મૂકી દો. તો કે બધા માગે. મેં કીધું માગે તમારે એમ કહેવાનું મીઠું નથી. પછી હું એને સમજાવું, બેન તમે છે ને અહીંયા છાશ પીઓ છો, પીરસો છે ને, આ મીઠું રાખો ને તો તમે એના પાપના ભાગીદાર બનો છો. આ મીઠું કાચું પેટમાં જશે ને એટલે ચામડીનો રોગ થશે થશે ને થશે. તમે શાકમાં નાખીને ખાઓ કે છાશમાં, દાળમાં નાખીને ખાઓ છે, શાકમાં નાખીને ખાઓ કે ગરમ કરીને મીઠું પેટમાં જાય ને એ નુકસાન કરતું નથી. પણ કાચું મીઠું પેટમાં ગયું ને એટલે સમજી લેવાનું તમને કોઈ પણ જાતનો એ ચામડીનો રોગ થશે. પછી ખસ થાય, ખરજવું થાય, સોરિયાસિસ થાય, કોઢ થાય. ચામડીના કોઈ દી શરીરમાં ખંજવાળ આવવી ન જોઈએ. શરીરમાં ખંજવાળ આવે એટલે સમજી લેવાનું તમારા શરીરની અંદર સોલ્ટ વધી ગયું છે, અને એ કાચું. એટલે છાશમાં ક્યારે મીઠું નાખી નહીં. એનિમલ પ્રોડક્ટમાં મીઠું આવવું જોઈએ નહીં. છાશમાં ક્યારે મીઠું નહીં, દહીંમાં ક્યારે મીઠું નહીં. કાચું મીઠું પેટમાં ક્યારેય જવું ન જોઈએ. રાંધેલું મીઠું ભલે પેટમાં જાય. મીઠા વગર હાલવાનું નથી, મીઠું ખાવાનું છે, પણ શાકમાં, દાળમાં કે ગરમ કરી નાખો. તમને ધારો કે ચટણી બનાવો તો એક વાટકીમાં, એટલે એક નાની વાટકી હોય એમાં 2 ચમચી કે 3 ચમચી પાણી નાખો અને એમાં સહેજ મીઠું નાખી અને એને સહેજ ગરમ કરી નાખો એટલે પાણી ઓગળી ગયું, મીઠું ગરમ થઈ ગયું. પછી તમે ગમે એમાં નાખી શકો. તમને એમ લાગે કે મારે સલાડમાં મીઠું નાખીને ખાવાની થોડીક ઈચ્છા છે તો ખાવાનું, ના નહીં. પણ કેવી રીતે? મેં તમને કીધું એમ 2 ચમચી પાણી લેવાનું, એમાં 2 ચપટી તમે મીઠું નાખીને ઓગાળી ગરમ કરી અને ઓગળી ગયું પછી તમે એ સલાડમાં છાંટી દો અને હલાવી નાખો એટલે મીઠું ભળી ગયું કે ન ભળી ગયું. ઘણા લોકો શું કરે? ટમેટા કટકા કરે અને પછી એની અંદર મીઠું વેરી છાંટે. એ ક્યારેય નહીં. કાચું મીઠું પેટમાં ક્યારેય નાખતા નહીં. અને જ્યાં જ્યાં કેટરસનું જમણવાર હોય ને ત્યાં જઈને શું કરવાનું કે મીઠું છે ને ડસ્ટબિનમાં નાખી દેવાનું. તમને બધાને ખ્યાલ છે, તમે જાશો ને છાશના કાઉન્ટર ઉપર એટલે તમે આમ જોશો ને એટલે તમે જીરું પડ્યું એટલે ઓલા બેનને પૂછો મીઠું, તો ઓલા એમ કે નથી. એટલે તમે આમ કરી અને જીરું નાખી પાણી છાશ પીને આપણે શું કરશું? વયા જાશું. ઓલા કે ઓલા મીઠું નથી રાખ્યું. પણ આપણા પેટમાં તો મીઠું ગયું નહીં. પણ જો ત્યાં પડ્યું છે ને તો આપણે શું કરશું? એન કેન પ્રકારે છાશમાં નાખશું અને એ આપણા પેટમાં જશે. એટલે ક્યારેય આપણી ઘરે પ્રસંગ હોય અથવા આપણા મિત્રોની ઘરે પ્રસંગ હોય ને તો છાશના કાઉન્ટર ઉપર મીઠું ક્યારેય રાખવું નહીં. એ પણ એક મોટામાં મોટી સેવા છે. કારણ કે જેટલાના પેટમાં મીઠું નહીં જાય ને એટલાની આપણે સેવા કરી ગણાશે. અને રાખવું હોય ને તો તમારે ત્યાં બાજુમાં એક ગ્લાસ મીઠાના પાણીનો ઉકાળેલો રાખવાનો. એને કે આમાંથી ચમચીમાંથી તમારે પાણી મીઠામાં નાખવું હોય તો પાણી નાખી દો. તમને એમ લાગે કે છાશ બહુ ખાટી લાગે છે અને તમારે મીઠું નાખવું જ છે તો એક વાટકીમાં તમે પાણીને ઉકાળી મીઠું અને એમાંથી એક ચમચી પાણી નાખી દો તમારી છાશમાં અને હલાવી અને પી શકો. પણ બને ત્યાં સુધી છાશમાં મીઠું નાખવું નહીં. એટલે ચામડીના રોગથી અલિપ્ત થઈ જાય. દુનિયાનો કોઈ ડૉક્ટર ચામડીનો રોગ મટાડી શકશે નહીં. આ ગેરંટી દઉં. લાવો સ્ટેમ્પ પેપર લખી દો.
એ તમને ચામડીના રોગ જેને થયા હોય ને એ દવાખાને જાઓ ને એટલે તમને એન્ટીબાયોટિક આપે ને એટલે જ્યાં સુધી દવાનો પ્રભાવ હોય ને, દવાની હિન્દીમાં શું કહે? દવા. આપણે ગુજરાતમાં દવાખાનું કહે, ગુજરાતની બાયણે જાઓ એટલે શું કહે? દવાખાનું. એ રોગના લક્ષણોને દબાવવાનું કામ કરે. જ્યારે તમે ગોળી લ્યો ને એટલે ત્યાં સુધી ચામડીનો રોગ તમને દેખાય નહીં, એટલે તમને એમ થાય કે મટી ગયો. પણ જ્યારે એ ચામડી દવાનો પ્રભાવ પૂરો થાય ને એટલે પૂરા વેગથી બહાર નીકળે. ચામડીનો રોગ કોઈ દી મટે નહીં, ક્યારેય ન મટે કોઈ દવાથી. કોઈ એમ કે ને ચામડીનો રોગ હું દવાથી મટાડી દઉં તો એનો જિંદગીભરનો ગુલામ થઈ જાવ. આ મારો 20 વર્ષનો અનુભવ છે. ચામડીનો રોગ એક જ શરતે મટે, તપ, સેવા અને સુમિરન દ્વારા. નેચરોપેથી આહાર કરવા માંડો એટલે ગમે એવો અસાધ્યમાં અસાધ્ય રોગ હોય ને, મેં અસંખ્ય કોઢવાળાને સાજા કરી દીધા છે, અસંખ્ય ખરજવાવાળાને, અસંખ્ય સોરિયાસિસ વાળાને. થપ્પા ને થપ્પા સોરિયાસિસના નીકળે. મોજા ઉતારી લ્યો ને એટલા સોરિયાસિસ હોય ને એવા અત્યારે એકદમ ક્લિયર કટ થઈ ગયા. શરીરમાં સજીવ સેલ જવા માંડે ને એટલે મંડે નિર્જીવ સેલ નાશ પામવા અને શરીર ચોખ્ખું થવા માંડે.